નમસ્કાર મિત્રો, આવતીકાલે આપણે તમારે કોન્સ્ટેબલની જે એક્ઝામ છે એની અંદર જે આપણે શારીરિક આર્થિક માનસિક જે સંઘર્ષ કર્યો છે, મહેનત કરી છે, એનું પરિણામ લેવા માટે 3 કલાક આવતીકાલના છે આપણા માટે બહુ અગત્યના છે. એક્ઝામમાં ખાસ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું અને કઈ રીતે મેક્સિમમ માર્ક્સ તમે કવર કરી શકો. સામાન્ય નાની ભૂલથી આપણા 2-5 માર્ક્સ પ્લસ માઇનસ થતા હોય છે. એના કારણે આપણે ઘણીવાર મેરિટમાં રહી જતા હોઈએ છીએ, અથવા તો આપણે જે જોઈએ એ કેડર તમને મળે, જેમ કે અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ, આર્મ પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપી જેવી. એના માટે બહુ અગત્યની વસ્તુ છે એકાગ્રતા, ફોકસ. તમે કોઈ 3 કલાક જે તમે એક્ઝામમાં તમારે આપવાના છો એ તમારા માટે તમારું બ્રહ્માસ્ત્ર છે જીવન માટેનું. કેમ કે તમે જે 6-8 મહિના, 1 વર્ષ કે 5 વર્ષ, 4 વર્ષ જે પણ મહેનત કરી છે, જે વાંચ્યું છે, જ્યાં સંઘર્ષ કર્યો છે, એનું રિઝલ્ટ તમને ત્યાંથી મળવાનું છે 3 કલાકની અંદર. એના માટે ફોકસ બહુ અગત્યની વસ્તુ છે. તમે જે ગેઇન કર્યું છે નોલેજ, એના માટે તમારે હરેક પ્રશ્નને મેક્સિમમ કઈ રીતે સાચો કરી અને માર્ક્સ ગેઇન મેળવવા એ મહત્વનું છે. ફોકસ અર્થાત તમે જે પ્રશ્ન વાંચો છો એને બહુ સીધી રીતે અને ડીપ ફોકસથી વાંચો, નીચે અંડરલાઇન કરી કે ખરેખર ક્વેશ્ચન પૂછવા શું માંગે છે. આપણને આવડે છે એ અલગ બાબત છે, ખરેખર ક્વેશ્ચનને કેવો જવાબ જોઈએ છે. આ એમસીક્યુ એક્ઝામ છે એટલે આપણે ટીક જ કરવાનું છે, પણ ખરેખર ક્વેશ્ચન કઈ રીતનું પૂછેલું છે એના માટેનું છે. એને આપણે કેટલાક એક્ઝામ્પલ લઈશું કે આવી એક્ઝામોમાં જે શબ્દોની ગેમ છે કઈ રીતે રમાતી હોય છે. આપણને આવડે છે, આપણે બહુ સારું વાંચ્યું છે, તેમ છતાં કેટલાક શબ્દો અથવા તો માનસિક ભ્રમના કારણે આપણે અમુક શબ્દોને ધ્યાનમાં ના લેતા જે તે ક્વેશ્ચન આવડતો હોવા છતાં પણ ખોટા જવાબ આપીને આવીએ છીએ. જેમ કહીએ છીએ, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માત્ર સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો જ ભાગ લે છે. આ સેન્ટેન્સ પહેલી દ્રષ્ટિએ આપણે જોઈએ સાચું લાગે, આ બંને ગૃહના સભ્યો ભાગ લે છે. માત્રનો અર્થ એવો થાય છે કે રાજ્યની વિધાનસભા પ્લસ યુટીના જે સભ્યો છે કેન્દ્ર, એ લોકો ભાગ લેતા નથી. એટલે આ સેન્ટેન્સ ખોટું થઈ ગયું. આપણે વાંચવું છે, આપણને આવડે છે, માત્ર એક શબ્દ એના કારણે સેન્ટેન્સનો આખો અર્થ બદલાઈ ગયો. એવી જ રીતે બીજું છે, ભારતમાં જન્મેલી વ્યક્તિ જ ભારતની નાગરિક બની શકે છે. આ જ છે એ આખા સેન્ટેન્સનું મિનિંગ બદલી નાખ્યો. જ એટલે ભારતના નાગરિક બનવા માટે તમારે ભારતમાં જ જન્મવું જોઈએ, તો જ તમને નાગરિકતા મળી શકે. એવું નથી, કોઈ વ્યક્તિ અરજી કરીને કે પ્રાદેશિકરણથી વિવિધ રીતે આપણને ભારતનો નાગરિક બની શકે છે. ત્રીજો સેન્ટેન્સ છે, મુખ્યમંત્રીની સલાહ પર જ રાજ્યપાલ છે વિધાનસભાનો ભંગ કરી શકે છે. આ વસ્તુ પણ ખોટી છે. મુખ્યમંત્રી એટલે બંગાળના કેસમાં આપણે જોયું, મમતા બેનર્જીએ ના પાડી તેમ છતાં રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી નવી વિધાનસભાનું ગઠન કર્યું છે. જ નથી. કેટલાક કિસ્સામાં મુખ્યમંત્રી રાજ્યપાલ પાસે વિવેકાધીન સત્તાઓ છે. મુખ્યમંત્રીની સલાહ જરૂરી છે જ્યારે પૂરતું સંખ્યાબળ કે બહુમત હોય ત્યારે. જ્યારે બહુમત નથી હોતું ત્યારે રાજ્યપાલ પાસે પોતાની સત્તાઓ છે. એટલે જ છે, માત્ર છે, ફક્ત છે, કેવળ છે, આવા કેટલાક શબ્દો છે જે આખા સેન્ટેન્સનો મિનિંગ બદલી નાખે છે, એનો અર્થ બદલે, જેના કારણે આપણને આવડતો હોવા છતાં પણ આપણા પ્રશ્નો ખોટો પડવાની શક્યતાઓ છે. એટલે આવા શબ્દો પર ખાસ ધ્યાન રાખો. મારી તમને વ્યક્તિગત સલાહ છે કે તમે જ્યારે ક્વેશ્ચન પેપર સોલ્વ કરો ત્યારે બોલ પેપરથી આવા જે કીવર્ડ શબ્દો છે નીચે અંડરલાઇન કરતા રહો, જેના કારણે તમારા 5 માર્ક્સ ગેઇન થશે. તમે એ પ્રશ્નની પ્રોપર ડિમાન્ડને સમજી શકશો. મનની ધારણા પર નિયંત્રણ, અર્થાત આપણે જે જ છે, ફક્ત છે, કેવળ છે, આવા કેટલાક શબ્દો છે જેને આપણે ધ્યાનમાં નથી લેતા. આપણું માઇન્ડ, આપણે જ્યારે બુક વાંચી ત્યારે એમાં આવું કેવા શબ્દો હતા નહીં, એના કારણે આપણે શું કર્યું, સીધી રીતે વાંચી લીધું, આપણે એ ધારીને લઈ લઈએ છીએ. આવા જે કી વર્ડ શબ્દો આવે છે એનાથી જે શબ્દોનું પ્રશ્નોનો મિનિંગ બદલાય છે, એના કારણે આપણને આવડતા હોવા છતાં પણ પ્રશ્નો ખોટો પડી શકે. એના માટે આવા ક્વેશ્ચનને 2 વાર ધ્યાનથી વાંચવા અને આવા જે કીવર્ડો એની નીચે અંડરલાઇન કરતું એટલે તમારું માઇન્ડ સ્ટ્રાઇક કરશે, ઓકે એનો એકચ્યુઅલ મિનિંગ આવો છે જે પ્રશ્ન પૂછવાનો. જેને એટલે આપણે એક પ્રશ્ન પણ જોઈશું, જે ટ્રીકવાળા શબ્દોની રમત છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. આવા ક્વેશ્ચન આવે વિધાનની અંદર, એટલે નીચેની એક બહુ એક જ સેકન્ડમાં નીચે જોઈ લેવાનું ખરેખર શું છે. 1, 2, 3, 4, 5 છે, આપણે આ 3 જોઈ લઈએ. એક સીધો સેન્ટેન્સ સાચા છે એનો મતલબ કોઈ વિધેયક બિલ નાણાં વિધેયક છે કે નહીં તે નક્કી કરવાની આખરી સત્તા ફક્ત લોકસભાના અધ્યક્ષ પાસે. તો આ સેન્ટેન્સ સાચું છે કે માત્ર લોકસભાના અધ્યક્ષ એ ડિસાઇડ કરી શકશે શેરોમાં કે આ નાણાં વિધેયક છે કે નથી. આના સિવાયનો બીજા સેન્ટેન્સ જોવો હોય તો ભારતમાં માત્ર સંસદ જ કાયદો બનાવી શકે છે, એવું નથી. રાજ્ય પણ પોતાની જે સત્તાઓ આપી છે યાદી મુજબની, એમાં પોતાનું રીતે પોતાને લગતા વિષયોનો કાયદો રાજ્ય પણ બનાવી શકે, સંસદ પણ બનાવે છે. એટલે એ માત્ર આનો મતલબ એ છે કે ભારતના બંધારણમાં એવું કહેવામાં આવે છે કે સંસદ જ કાયદો બનાવશે, રાજ્ય પાસે કાયદો બનાવવાની કોઈ સત્તા નથી. જે સેન્ટેન્સ તદ્દન ખોટું છે. ભારતના રાષ્ટ્રપતિ કેવળ ભારતમાં જન્મેલા નાગરિક જ બની શકે છે, આવું નથી. રાષ્ટ્રપતિ બનવા માટેની પ્રાઇમરી લાયકાત એવી છે કે ભારતના નાગરિક હોવા જોઈએ. એનો મતલબ એમ નથી કે ભારતમાં જ જન્મેલા હોવા જોઈએ.
ચોથું સેન્ટેન્સ, રાજ્યપાલ માત્ર એક જ રાજ્યના વડા તરીકે કાર્ય કરી શકે છે. આ પણ સેન્ટેન્સ ખોટું છે. માત્ર એક જ રાજ્યના નથી, હા એક રાજ્યના પણ હોઈ શકે, બીજા રાજ્યના પણ હોઈ શકે, ત્રીજા રાજ્યના પણ. એટલે રાષ્ટ્રપતિ પાસે સત્તાઓ છે, એમને કયા કયા રાજ્યના વડા નિમણૂક કરી શકે, એક કે એકથી વધારે રાજ્યના. માત્ર એક જ રાજ્યના હોય જરૂરી નથી, એટલે આ પણ ખોટું છે. એનો મતલબ આમાં તમારો સેન્ટેન્સ જવાબ આવશે બી, કે આ ત્રણ એક જ સેન્ટેન્સ આવશે. આવા વિધાનવાળા ક્વેશ્ચનો આવે એની અંદર એક આ કિસ્સામાં જો પહેલું સેન્ટેન્સ ખોટું છે એટલે 1, 2 અને 3 જતા રહે, તમારો ઇનડાયરેક્ટ જવાબ 3 થઈ ગયો, બી થઈ ગયો. એટલે તમારે એલિમિનેશન ટેકનિકથી કરવા જાઓ ત્યારે તમારો સમય પણ બચે છે, તમે સાચો જવાબ આપી શકો છો. એના માટે એટલું કે તમને જે સેન્ટેન્સ તમે સાચું કે ખોટું જે ધરાવો છો એનો પ્રોપર તમને આઈડિયા હોવો જોઈએ. બીજી વસ્તુ, આજે આવા વિધાન પાછળ જે સાચા છે, સાચા નથી, ખોટા છે, એને નીચે પણ અંડરલાઇન કે રાઉન્ડ કરી દઉં, જેથી તમને સેન્ટેન્સ વાગતી તમારું મગજ સ્ટ્રાઇક કરે, ખરેખર ક્વેશ્ચનમાં પૂછ્યું શું છે. ઘણીવાર એવું પૂછી નાખે છે કે સાચા નથી અથવા ખોટા છે અથવા ખોટા નથી. આવા ક્વેશ્ચનોમાં ખાસ ધ્યાન રાખવાનું. આવા ક્વેશ્ચનમાં આવી રીતે અંડરલાઇન કરવાથી કે આનાથી તમારા 5 માર્ક્સ એક્સ્ટ્રા વધી શકે, જે તમારા આવ્યા નથી. તમે મહેનત કરેલા જ માર્ક્સ છે, કોઈને દયાથી ગ્રુપ જ તમને મળતા નથી. ત્રીજી વસ્તુ, વિધાનવાળા પ્રશ્નોનું આપણે જે આગળ જોઈ લીધું એ રીતે ખાસ ધ્યાન રાખવું. ઓએમઆરમાં ટીક કરવા માટે ખાસ ધ્યાન રાખવું. આપણે મોટાભાગના લોકો કે કેટલાક લોકોની આદત હોય છે કે આખું પેપર સોલ્વ કરી લે પછી જ ટીક કરવા બેસે. એના કારણે સમય બહુ ઓછો બચે અને હડબડાટીમાં ઉતાવળમાં એકાદ વચ્ચે MCQ ચૂકી જાય, એના કારણે આખી લાઈન ખોટી પડે અને આખરે તમારી 2-3 વર્ષની મહેનત ઉપર પાણી ફરી જાય. એના માટે હું શું કરતો હતો, આવી રીતનું આપણું જે પેપર આવે છે 2 ભાગમાં, અહીંયા 5 કે 7 ક્વેશ્ચનો, અહીંયા 5 કે 7, ટોટલ 10 ક્વેશ્ચન થાય. અહીંથી ટીક કરી અહીંયા સુધી એટલે ઓએમઆરમાં લઈને ટીક કરી લે. એનું રીઝન શું છે કે મેન્ટલી મને શાંતિ રહે, ચલો મારા આટલા ક્વેશ્ચન ટીક થઈ ગયા છે. બીજું કે ઉપર નીચે થવાની શક્યતા બહુ નહીવત થઈ જાય છે. એકાદ પ્રશ્ન ટીક કરો તો બેટ્સ બહુ સારું છે. એવી રીતે ના થાય તો આગળ સામસામેના 2 પેજ છે એને પ્રશ્નોને તમે સોલ્વ કરીને ટીક કરી નાખો સારું. જે ક્વેશ્ચનો એવા છે તમારે ડાઉટવાળા છે, ફરી જોવાના છે. બને ત્યાં સુધી ક્વેશ્ચનને પહેલાં ટ્રાયમાં સોલ્વ કરી નાખો. ના થાય તો આગળ ક્વેશ્ચનને આગળ મોટો રાઉન્ડ કરી નાખો, એટલે બીજી વાર તમારે ક્વેશ્ચનને OMRમાં શોધવો ના પડે. તો પેપર જોઈને જ તમે નક્કી કરી શકો આ ક્વેશ્ચન મેં ઠીક નથી કરેલો અથવા મારે જોવાનું બાકી છે. એટલે આવા કેટલીક બાબતો ધ્યાન રાખવા તમારા માર્ક્સ સુધરી શકે. અને ખાસ ધ્યાન OMRમાં રાખજો કે ક્રમ ચૂકી ના જવાય. 1, 2, 3 જો ચોથા ક્વેશ્ચન જો 5માં જતો રહ્યો, 5માનો ચોથામાં, 6ઠ્ઠાનો 5મામાં, તો તમને કરેલી મહેનત પર તમને પેપર ઇઝી છે, તમને આવડતું છે, છતાં પણ તમારા માટે નુકસાનકારક સાબિત થશે. એટલે આમાં બહુ ડીપ ફોકસ રાખવાની જરૂર છે, જેનાથી કરીને તમે મેક્ઝિમમ માર્ક્સ ગેઇન કરી શકો અને તમે સિલેક્ટ લિસ્ટમાં જઈ શકો છો. 3 કલાકની અંદર બીજું બધું ભૂલી જાઓ, શું વાંચવું, શું નથી વાંચવું, પાસ થશું, ફેલ થશું, સમાજ શું કહેશે, લોકો શું કહેશે, શું થશે, શું નહીં, બધું ગુણ છે. તમારા માટે તમારા પ્રશ્નો અને એના જવાબ એ જ માત્ર ભગવાન છે. એનાથી વિશેષ તમારા માટે કંઈ નથી. જો તમારે ખરેખર એક્ઝામ પાસ કરવી છે, તૈયારી કરી છે, તમે મેજોરી મહેનત કરી છે એના માટે હકીકી, તો ઇઝીલી પાસ થવાશે. એ 3 કલાક તમારા મગજમાં કોઈ પણ સમાજ, લોકો, મિત્રો, કોઈ પણ ચર્ચા, કોઈ વસ્તુ કે ડીપ ફોકસની અંદર ક્વેશ્ચનોને મેક્ઝિમમ સોલ્વ કરો, એને સમજો, સાચો જવાબ આપવા માટે મેક્ઝિમમ ટ્રાય કરો. થોડુંક અનુમાન લગાવો, હાવ ક્વેશ્ચન ના વાંચો હોય તો ઠીક છે, બાકી તમે તમારા સામાન્ય બુદ્ધિ તરફ શક્તિથી આપણે પહેલાં ધોરણથી અત્યાર સુધી ભણતા જ આવે છે, એમાંથી જ આવે છે. આમાં કંઈ નવું એવું આવતું નથી. એટલે તમે તમારી ડિસિઝન મેકિંગ પાવર ઉપર એટલો ભરોસો રાખીને મેક્ઝિમમ ટીક કરશો તો માર્ક્સ તમારા સારા એવા આવશે. પછી ક્વેશ્ચન પેપર ઉપર આધાર છે, પેપર કયા લેવલનું છે અને કઈ રીતનું છે. તેમ છતાં તમારે 3 કલાકની અંદર બીજી કોઈ પણ ચર્ચા, વિચારણા, મગજમાં કોઈ પણ પ્રકારનો ડર, ભય, ચિંતા લાવ્યા વગર શાંતિથી પેપર સોલ્વ કરવાનું થાય છે. અને પેપર સોલ્વ કરતા વખતે પેપરની અંદર જેટલા મેક્ઝિમમ તમે કીવર્ડને ટીક કરી અને સિલેક્ટ કરીને જવાબ આપશો એટલા તમારા માર્ક્સ ગેઇન થશે. જેટલા વધારે ટીક કરશો એટલા પણ માર્ક્સ ગેઇન વધારે તમને મળશે. બાકી દરેક વ્યક્તિની પોતાના પ્લસ એન્ડ માઇનસ છે. કોઈની એક્યુરેસી બહુ સારી હોય છે તો ઓછા ટીક કરતા હોય, કોઈને ઓછી હોય તો વધારે ટીક કરતા હોય છે. એ તમારા પોતાના ઉપર નિર્ભર રહે છે. પેપર જે પણ આવે, હાર્ડ આવે, અઘરું, સરળ આવે, વોટેવર જે આવે, તમારે 3 કલાકની સોલ્વ કરવાનું છે. એ જ ક્વેશ્ચન પેપર છે, એ જ પ્રશ્નો છે ને એમાંથી સિલેક્શન થવાનું છે. આટલું માઇન્ડમાં રાખીને તૈયારી કરજો. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.